આ ડોશી લસકો વધારે મોકલા કોમ કરાય કરે ચૂંટણી આવી છે પણ કોણ ઊભું છે ખબર નહીં મને અને પાહોલ બહુ છે ચૂંટણીનો ગામમાં તો ચૂંટણીનો બહુ માહોલ લાગે છે આ ડોશીને જોડ આવતી નહીં વાઢવા અને મને ચૂંટણીનો બહુ માહોલ છે એ હવે ગામમાં કોણ છે ઊભું એ ખબર નહીં મને ફોરમ ભરવાની તારીખ આવી છે તે ફરવાનું મારે તે ખબર નહીં રાતે તો કિયાયો તો છોકરો જઈને હા અલે અમરાજી ઓ મગજમાં સાકા નહીં તમને આ લસકો વાઠું છું ને અલે આખો દાડો જિંદગી ડોશીનો ગુલાપણો જ કરો છો તમે અલ્યા ગુલાબા ડોશી આવતી નહીં ને આમાં ચાર વાઠી પડે ના વાઠી પડે રાતે નતો આવ્યો છોકરો કહેવા તમને કે ફોરમ ભરવા જવાનું છે મારે આમ તારીખ ને મને ખબર નહીં છોકરો આવ્યો છે મને ખબર નહીં મને એવી આખો દાડો તો હેતરમાં પડી રહ્યો લેડો હેડજો ચોકન પડી મેલજો બધું ફોરમ ભરવા જવાનું છે ડોશી રખવા કરશે હમણાં અરે રખવા નહીં આ તો છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તાણ મેં તો પેલા છોટિયાને કીધું લેખાને કીધું વીરમાનું કીધું માહલો કાઢી અને છૂટી પડ્યા છે બધા ના હોય લેડો આ તો હા. તમે ચિંતા નહીં કરો તમારે મેલામ નેર્યું છે ને હું ઓહ એની આરસીસી બની આલું છું એની ચિંતા તમારે કરવાની નહીં અને પછી એવું આવે પૈસા આવે પેલું બસ તાણ ટેકો છો આલો તો પાછો બોલ લેડો અરે પેલા ફળ ઉભો તો 25 મિનિટ હાશ આ તો એક કોરી પોણિયા વળી છે વાયકન અને ફોરમય ભરાવા જવાનું છે અને ગોવાભાઈ તો સરપંચમાં નહીં લાવવા લેગાનો બૈરાનો જ સરપંચમાં લાવવાનું છે ગોવાભાઈ જુઠ્ઠું તો બોલ્યો છું પાછો હું પણ ઈવન તો નહીં જીતાડવાના હતા ને પેલી ખર હું હતો એટલા જીતી ગયા છે પણ હું તો લેગાનો બૈરાનો જ જીતાડવાનું છે અને પૈસલાને કઈ ના આવ્યું છું કે પૈસલા આજે પોણી વારવા મારા લેટ થાય એટલે તું પોણી વારજે પાછો ગોવાભાઈ નો અવાજ આવે છે હંતાઈ જવા દે મને નકર ગોવાભાઈ છે ને પાછા એ પાછા મને ભારી જોય ને તો હું ઈવન આગળ જુઠ્ઠું બોલ્યો છું પાછો હંતાઈ જવા. લેડો કે તમે તો ઢીલા ઢીલા હું પર ઋતિકભાઈને શાનનું કીધું અલ્યા છે પેલા ગુવાભાઈ પેલા વીરભાઈ ને ખબર વીરભાઈ કામ કોઈ 400 વોટ છે વીરમાભાઈની ચિંતા તો એ નહીં કરો વીરમાભાઈ તો હું રાતે મર્યો છું ને એટલે ડગરા ફીટ કઈ આવ્યો તો એવાનું કામ પાકું છે કે ગોવા ચિંતા નહીં કર હું તમને 400 એ તો વરસાદ મારા હંગાતી જ નથી યાર વીરમો અરે વીરભાઈ ફરતા વાર નહીં કરો અરે અમરતભાઈ તમે એની ચિંતા નહીં કરો તો તમારા 150 મત મને પાક્કો બંધ થઈ દો મારા 150 વોટ તો તમારા માં પડ્યા જ છે એની ચિંતા તો તાર કરશો ને અને વીરમો છે ને એ તો કમ્પ્લીટ હું આ સુધી મને જીતાડે ને તો વીરમો જ જીતાડે પાછું એવું હા વીરમાને એમને હું મારા હંગાતી રાખું છું પણ એની ડોશી મોદી થઈ જાય કે એટલે દવાખાને જવાનું થયું છે એવું હોય એવું તાણ યાર લેડો હેડજો લેવડો તાન આ બધા આવી ગયા હો અબલી આ ચૂંટણીમાં બધા ફોર્મ ભરાઈ તે આપણે રવાજીનું ફોર્મ ભરાવું તો સહજ છે કે યુવાન ગામમાં નામ બહુ મોટું છે તે હવે ફોર્મ તો ભરાવું જ પડશે છે કે યુવાન ગામમાં નામ બહુ મોટું છે અલે કચરાજી હા અલે બેહી તો હું રહ્યા તમે આ વિચારતો તો પેલા આપણે રવાજી નહીં અલે પેલા લેગાજી ને બેગાજી ને બધા ફોરમ કેટલો ભરાય તમે ટુંડીઓ બેહી રહ્યા કે મોચામાં હા તે હું એ જ વિચારતો પેલા રવાજી ને કયો તે અપક્ષમાં ફોરમ ભરી લેડી સીટ લ્યા ઓહો તે આપણો ફોર્મ ભરાવો છે લેગાજી ને ઈવાને બૈરાન ફોરમ ભર્યું હો હા તે આપણે રવાજીનું ભરાવાનું છે એટલે તમારે બેહી રહેવાનું બધો ને હા ના તો બધા ત્યાં સમજાવો ને હેડો ઓ હેડો આપણે યુવાન ગામમાં નામ વધારે તે યુવાન વોટ વધારે મળશે પા તમારી કોઈ વેલી જ નહીં એવું થાય પછી ખબર હે પસ્તી કેવું કે રે ઓમ જબરી પેલા અકંડ તમે ફોરમ કોઈ ના ભર્યું ના ના વાત સાચી હેડો આપણે જીએ એટલે ઈવન ગમે તે કેમ ફોરમ ભરાવાનું કરીએ હા એટલે એ હેડજો ભરાઈ દેડો હેડો લ્યો બેજો જે મોડું થયું વાસ્તુ આ છેલ્લી તારીખ જ છે ખબર છે હા તા હા મને ખબર છે તો હું વાર રાખો તમે તા હા તે ભરાઈ દે આજે હેડો ઓમ કેટલો ડાપણ કરતા ગોમની પંચાયત કરો હણ લેગાજી એવો કેથી ફોર્મ ભરાય તાણે ઓહો અરે જેટલો આપવા જો ભાજપમાં ભરવાણ્યું હા. કોંગ્રેસમાં ભરવાણ્યું હા. અમારા પક્ષ સીટ એક જ બાચી પડી હ આવ જાઓ ને જલ્દી એટલે હેજો ભરાઈ દેવો એ મને બીક કાલ ભેગા થયા તમે કીધું લીવાનું પણ એ મારા ઓછા મગજ પર લેતા નહીં હેજો હો આ ડોશી આજ તો ખાવાનું હતી નહીં આજ તો સરપંચનો ફોરમ ભરવાનો હોય એટલે ઈકણ મારે જવું છે હું કીધું ડોશી તો જઈ અલ્યા ટીચાવા નહીં જતો હું આ પેલો સરપંચની અડામડી ચાલુ હોય આ બધું જોઈ એક બટન દબાવો ને સીધી કણક આપણા હોકરોના વોટ ઈમો જ જવા જોવું હું કીધું એટલે મારા અડામડી ચાલે એટલે જવું હોય કણ મારા પણ મારી એકલી ચૂંટણી નહીં બધાની ચૂંટણી આવી હે ઓવર આખા ગામમાં વોટે વોટ ચાલુ હોય ને ઓવર
તને હોય હું જઉં એ ખટાતું નહીં. હા હા વહેલો આયે તો હું. આ ડોશી શિખર હું કોમ હોય હતી મને ઘરની બહાર નીકળવા દેતી નહીં. કણ હોય જવું એટલે કે વહેલા આવજો પણ હું કોમ હોય તારે ગોમો રખડવાય નહીં જવાનું છે એ વાત કરે. અને આજ તો ચૂંટણી અને હળામળી બહુ ચાલે હો કેવું હો ગયો મજા હે ને. કીધું એક થોડી રિક્વેસ્ટ કરવા આવ્યો તો. સરી રિક્વેસ્ટ વાળી અમારા ડોશીને અપક્ષમાં ફોરમ ભરવું છે. તે અપક્ષમાં ફોરમ પડી તે અમને હું તમે હાલ ચલાવવાનો હોત્યો. ચિંતા કરશો નહીં. હા આ પત્ર નહીં રહ્યું કેવું તે પત્ર ને કોઈ ખાડા પડશી. પેલું ફોરમ નહીં ભરાતું ચનું ઘર પાસ નહીં થતું. અમારા ડોશી જીતીને આવી જાય તમારે સીધું ધાબુ થઈ જા. હા તો અમારે 105 ઘરોનો વોટ તમારું મોએ જ આચ્યું. બરોબર ને. હા ડોશી ચિંતા કરે નહીં. પણ બધાનો ઘર પાસ કરાવજો પાહા. હા એ બધી મારી જવાબદારી. હા તો અમારે 105 ઘરોનો તમારી કણા જ આવશે વોટ. તમે તાર ચિંતા કરતા નહીં. ઓમ બે ધડકથી ભરો ફોરમ. પાછા બોલીને ફરી ના જતા. બે ના ફરીએ. મારું ઘર આખું હોય ને 105 ઘરોનો તમારો વોટ આવી જાય. બરાબર ચિંતા ના કરતા. બોલ 2-5 લાખ રૂપિયા ફેદવાન થાય ફેદી નો છું. હા કશો વાંધો નહીં. એ તો થોડા આલજો. ઓવ હર લ્યો તાન હો. આ કહી દીધું. હા સારું હરો ડોશી યાર પણ આ છેલ્લી તારીખ તને ખબર છે? ખબર પણ આ વીરમાભાઈ કેમ આવું કર્યું? આપણા જોડે ના ગોવા કાકા જોડે પાછા જતા રહે કહું. મને કોઈ ખબર નહીં પડતી. આ તો રાજકારણ છે. વીરમોબાને 400 ઘર છે. પણ આ તો વીરમોબા તો ચેવા પૈસા જો અમારી કણ થઈ વણક થઈ જાય પછી તમને ખબર નહીં રાજકારણ ચેવા રમાય છીએ. સાચી વાત છે. પૈસા આલી લીધા હશે ગોવા કાકાએ વધારે લીધા હશે એમો નહીં આયા. પણ મારા જોડે ખબર છે પેલું આપણે વધારે પૈસા નહીં એમાં તો તમે ખા ને 5-10 લાખ રૂપિયા ખર્ચો કરશો ને તાને જીતશો. અને આપણે વીમાબાનો સપોર્ટ લેવો પડે. ચમ ખબર ગામમાં મોટા મોટો મેલો હોય ને તો વીમાબાનો 400 ઘરનો અને 400 ઘર છે એ જેના કોડી પડે ને એની જીત 100% થાય. એકવાર ફોન તો કરી જુઓ તમને હું કહેશે. એ વાત સાચી છે. અને હું કહેતો હતો મારા ભાઈબંધ છોટું આવ્યો ના છોટું અંગાત આવ્યો જ ને પૈસા ટકે એને વાત તો કરવી પડશે. એવું કેવું કારણ કે આટલા પૈસા ના ચાલે. છોટું વાત કઈ તો ગયા આપણે કે હું સપોર્ટ આલો એમ વિશ્વાસ આવે તો સપોર્ટ તો હાલશે. મને વીમાબામ ફોન કરવો. પેલા વીરમાભાઈ કરી લો પછી છોટો ભાઈ. હેલો વીરમાબા. હા બોલ લે કા. શું હતા? હું આ કાક બદલું છું. વીરમાબા તમને યાર આવું કરવાની યાર. તો ગોવા કાકાને છેતરી જાય મને છેતરી જાય. કેમ લે તાને તમે હું કહેતા હતા કે લેખા હું તને 400 ઘરનો મત આલ્યો અને આ ફોર્મ ભરવા જવાનું તે દારો તો તમે તો આયા ના. અલ્યા હું પૈસા જ પોની વાળવા મે ગયો છે. તારા અંગત મને આપવા છે. એવું અત્યારે ગોવા કાકા કોળી જ નહીં થઈ જાય પાછા એમ કહેજો પા. ના એવન કોઈ નહીં થયો ને હું કહું છું અભર. હા બોલો. તું કીધું નહીં ગોવા ભાઈ ને. ના પણ હું કહું છું ઈ કામ ફોર્મ ભરવા જવું કામ ગો કાકો હવે પણ ગભરાવાનું નહીં પા. હું કીધું આમ નહીં ગભરાવું. અને તમે પૈસાની ચિંતા ના કરો. તમારે પૈસાની ટેન્શન ના લેતા. એ તમારે પેલું નેડિયું નહીં ને તમારે નેડિયું એક વખત મારા બૈરામ પતા કાલે આવી જવા દો પછી નેડિયું તમારે કમ્પ્લીટ કરી દઉં છું. અને હું કહું છું હા એટલે નેડિયા વાળા રસ્તા હું ડાયરેક્ટ આવું છું. હા તો હું ઈકણ આવું હેડો તમે ઈ ઉભા છો ને. હા હેડો તાર હો. હા હેડો આગળ જ ઉભા છે. વીમોબા એમ તો વીમાબા છે ને પછી આના પણ આવી દેવા પડે. આલી જ દેવાના અત્યારે પકડાઈ જ દેવાના એટલે ને આપણો ફરી ના જાય વીરમાભા. ઈવન તો રિક્ષા કરીને રિક્ષામાં બિહારીને લઈ જવા છે. શું કીધું? સાચી વાત હો. અમરજી તમારા મેલામાં છે ને તમે તમારા સવાણું બવાણું તમારે વેસવાનું પાછું કીધું. તમારો વ્યવહાર તમારે પણ જ રાખવાનો. જે પૈસા આવે ને તમને હું આલી દઉં એટલે તમારી રીતે જલસા કરી રહ્યા છે. અરે ફોરમ ભરવા તમે નતું કીધું કે બધા આવો ફટાફટ. બાજી પલટાઈ જી. શું થયું? તૈન તો ફોરમ ભરાણ્યો. અમરજી કનો વળી બે લેડીઝો લેડીઝ કરી હતી. એક આપડા રવાજી નહીં એવા ઘેર થી. અલે આ રવાજી તો 400 મત છે મેલામાંથી યાર. તો લેગાજી ઘેર થી અને લેખો તૈયાર થયો છે ને ઘેરથી. ઓ જબરજસ્ત. આ ખરી ટેમો તૈયાર થયા છે. અમે તમારે વોટ આપશું પણ અમને ને મેદમ બની આવજો પેલા ખરાબ. તમે તાર એની લાલા ચિંતા કરશો નહીં. તમારે જે જોયે થક ગમે તે કરો ફોડું પાડો પણ આ લોકો ગોવાને જીતા રહું કીધું. હા પણ અમન ખાલી મેદમ અલે આ 25 વર્ષથી આવું છું નહીં આરસેજી ઘર આગળ રોડ નહીં બની આલે તમને. રોડ બની આલ પણ અમન ગ્રાઉન્ડ બની આલ જો. અરે આ લોકો તમને સોયલા વાળું બની આલું બસ. હા હું કીધું છોડો અને ફટાફટ બધા લઈને આવો અને તો ફોર્મ ભરવાનું જમવાનું ઈ છે બધું. બધા ફટાફટ આવડો. અમે આ ગાડીની વાટ જોઈ રહ્યા છીએ. અલે ઈ ઉકાવ ઉભી રાખી લેડો હેડજો અમરેલા ઈ ઉભી રાખી લેટજો. વધારાનો કોઈ વ્યક્તિ અંદર આવવું ના જોઈએ.
હોય એ જ ફક્ત એક જ વ્યક્તિ અંદર આવે અને શાંતિ જાળવવાનું રાખો. બરાબર? લાલા તી કમ્પ્લેટ ખોપરી છે કા ઓવા હેડ તો કરીએ હેડ ગાલે બરોબર ફફડો પાછો હમણાં જે પૂછતાવજો પૂછતાવડ કોઈ આવ્યું નહીં ભોણા ભર્યો ના કોઈ નહીં આવ્યું. તો અમે પહેલા છીએ હું આપણે પહેલા તો તો હારું કેવા લેડો આઈ જોડો ચલ આ બધા કેટલા આવી ગયા આપણે હું તો કહીનો નથી કહેતો કે હેડો હેડો તમે ઘેરથી હેડતા નહીં. ઉતાવળ કરી તાણે અરે પણ હું તાનો કહું ઓ તો કઈ ખબર જ પડતી નહીં. હેડ 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 આ જુઓ કે જેટલી પબ્લિક આવી ગઈ હે. ઓહો 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 લાઈન લાગી હે કે અમરેજી બમરેજી તો એટલું આવી ગયા હે. કોણ ભરવા આયા છે તો કમ નહીં ભરતા શીખર હારું આપણે ભરવાનું કીધું એટલે આ તો તૈયાર થયા હોય તો કાઠું કોણ છે સર જે થવું હોય થાય હેડો તમે આપણે શું પાછા ભરવાનું પાછા નહીં ભરવાનું ચિંતા તું કરે ગમે તે થાય આપણે પાછળ ઉમેદવારો ઉમેદવાર પાસે આવું જો. ચલો બેન તમે આવી જાઓ. કાકા જો લઈ જવા છે માર ડોશી છે. એક જ જણ આવું જો. અમે જેડો આપણો હેડો મને તો જવા દો અમે ઉમેદવાર એક જ વ્યક્તિ ફોર્મ ભરીને આવી જાઓ. હાલો પણ હું તો પાછા જો કું માખા જો તમારે ભરવાનું તમારે નહીં ભરવાનું બસ આ કોણ આવ્યું ઉમેદવાર છે ભાઈ બસ આવું કોઈ નહીં. પણ તમે ઓ વચમો તમે મારા પરિવહન થઈ છો તમે પ્લે કરાયા તો નહીં લેબો નહીં અલા, દેખાતો. નિર્ભર કોક ભાઈ, દાડો તમે કોમ આવ્યો, તમે ભરવાનું આમ કોમ કરી. ફોર્મ ભરવા આયા તો યાર. એ રવાજી આ જોબ તો પેલા આવું ગયા ઈયો દર્શનની ફૂટવા મંડી હોતાથી. દલસાજી ફૂટી ના જતા પાછા ના પૂટી ના પૂટી બસ ઓહો પાછા એટલે આ તો ખવકોરો અમે. હે એવું ના કહેવાય બતાવી ને હા બતાવી દીધા. શેની વાર થાવ થોડી વાર લાગશે ફોર્મ ભરવા દો. બંડલ બંડલ આલે આવા નહીં મળો